નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીના સૌથી ચર્ચિત કાર્યક્રમ પ્રદેશની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત અને ગુજરાતીઓના પોતિકા કાર્યક્રમમાં આજનો વિષય છે નેતાની પસંદગી. ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામેલો છે અને ગામના પાદરેથી લઈને શહેરની હાઈરાઈઝ સોસાયટીઓ સુધી રાજકીય પક્ષોના ઝંડા અને નેતાઓની પધરામણી શરૂ થઈ ગઈ છે. સત્તા મેળવવાના લક્ષ્ય સાથે નેતાઓ જનતાઓની વચ્ચે જઈને નમસ્કાર કરી રહ્યા છે અને વિકાસના મોટા મોટા વચનોની વણઝાર લગાવી રહ્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે શું દર વખતની જેમ આ વખતે પણ જનતા માત્ર વચનો સાંભળીને જ મન બનાવી લેશે? તો આજના સજાગ મતદારો હવે નેતાઓના માત્ર શબ્દો નહીં પણ તેમના કામોનો હિસાબ માંગી રહ્યા છે. રસ્તા, પાણી, ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓથી માંડીને શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો આજે પણ પ્રસ્તુત છે. તો જનતાના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું નેતાઓ દ્વારા અપાતા વચનોમાં કોઈ સચ્ચાઈ છે કે પછી આ બધું જ માત્ર ચૂંટણી જીતવા માટેનું ગતકડું છે? તમે તમારો કિંમતી મત આપતા પહેલા ઉમેદવારોની લાયકાત જોશો કે પક્ષનો ચહેરો? શું તમારા વિસ્તારના જૂના પ્રશ્નો ઉકેલાયા છે? નેતાઓની કાર્યશૈલી અને તેમની વિશ્વસનીયતા પર મતદારોને કેટલો વિશ્વાસ છે? આ તમામ સવાલો વિશે ગુજરાતના મતદારો શું માને છે? ચાલો જોઈએ પ્રદેશની વાચાના આજના એપિસોડમાં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રકારે માહોલ હવે રાજકીય રંગમાં લોકો અને મતદાતા ને રીઝવવા નેતાઓ સહિતના લોકો ડોર ટુ ડોર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે પ્રદેશની વાચામાં જાણીશું લોકો પાસેથી શું કહેવું છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે પોતાના વિસ્તારમાં જે રહેતા પ્રતિનિધિત્વ આપવાનું હોય છે અને તેમાં આગેવાન હોય છે તેઓ ઉમેદવારી કરતા હોય છે. આપણે અહીંના લોકો સાથે વાત કરીશું. તમે શું કહેશો, જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહે ત્યારે કેવા નેતા હોવા જોઈએ આપણા વિસ્તાર? નેતા તો એવા હોવા જોઈએ કે જે રાષ્ટ્રનું હિત છે, જે સોસાયટીમાં રહે છે વ્યક્તિ, બરાબર છે, તો એને સોસાયટીનું હિત છે. રાત્રે કોઈ પણ વ્યક્તિ ફસાયો છે, કોઈ વ્યક્તિને કંઈ મળતું નથી, સપોઝ કે પાણી નથી મળતું, વીજળી નથી, કે સડક સરખી નથી, રોડ સરખો નથી, તો એને આપણે કહીએ કે ભાઈ રોડ સરખો બનાવવો પડશે, તો એ રોડ તુરંત બની જવો જોઈએ. થોડો દિવસ વાર લાગે પણ એનો નિર્ણય આવવો જોઈએ. એવા વ્યક્તિ હોય તો આપણે એને મત આપીએ તો આપણું એ આપણા ગામનું હોય, આપણે જે સ્થાનિક અહીંની જે ચૂંટણી છે સુરતની, એ તો એને ફટાફટ કામ થાય. એવા વ્યક્તિ સારા હોવા જોઈએ, આપણે એને મત આપવો જોઈએ. બીજું શું કહેશો, જે રીતે નેતાઓ ચૂંટણીમાં મોટા ભાગે વાયદા વચનો આપતા હોય છે એના પર કેટલો ભરોસો? જો એ વ્યક્તિ પહેલા રાષ્ટ્રવાદી હોવો જોઈએ. કીધું છે કે હું આમ કરીશ, એનો જે વાયદો આપ્યો છે તો એ વાયદો થોડો એનો ટાઈમ હોવો જોઈએ કે આટલા ટાઈમમાં હું પૂરો કરીને આપીશ. ઓકે, એક ટાઈમના પાક્કા હોવો જોઈએ એ વ્યક્તિ, તો જ એ ગામનું યા તો શહેરનું યા તો રાષ્ટ્રનું તો જ નિર્માણ થઈ શકે છે. અને એવા જ વ્યક્તિને આપણે મત આપવો જોઈએ. બાકી જે ખોટા ખોટા વાયદા આપી દે, આમ કરશું પેલું કરશું અને પછી ચૂંટણી પતી જાય પછી એ વ્યક્તિ આવે પણ નહીં આપણા ઘરે, અથવા આપણે શેરીમાં પણ ના આવે, આપણા ગામમાં પણ ન દેખાય, એવા વ્યક્તિને બિલકુલ મત નહીં આપવો જોઈએ. આપણે બીજા લોકો સાથે વાત કરીશું. તમે શું કહેશો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક નેતાઓ હવે ઘરે ઘરે આવી અને તમામ પક્ષો પોતાના માટે મત માંગતા હોય છે. શું કહેશો, કેવો નેતા હોવો? જે આપણા હિતમાં વિચારવું જોઈએ, જે અમારા પબ્લિકનું વિચારે એવો કે એમને કોઈ પ્રોબ્લેમ ના થવી જોઈએ. મહિલા તરીકે જોવા જાવ તો ચૂંટણીમાં આપણે સાંભળતા હોઈએ છીએ નેતાઓ અનેક વાયદા વચનો આપતા હોય છે, એના ઉપર કેટલો ભરોસો? ભરોસો તો છે, પહેલાં કરતાં બહુ બેટર છે અત્યારે સિચ્યુએશન્સ, બટ હજુ બી ઇમ્પ્રુવમેન્ટની જરૂરત છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી તમે બિલકુલ અન્ય લોકો સાથે વાત કરીશું. તમે શું કહેશો, મહિલા તરીકે કેવા નેતા તમારા વિસ્તારનો હોવો? નેતાઓ જો આપણા વિસ્તારમાં જે કંઈ અમુક કાર્ય કરવા હોય, જે અમુક જગ્યાએ તમે જુઓ તો રોડની અંદર ખાડા હોય છે, બરોબર, તો ખાડામાં ઘણી વખત ગાડી સ્લીપ થાય છે, એ પ્રોબ્લેમ આવે છે, બરાબર, તો એ બધા રોડ ક્લિયર હોવા જોઈએ. બીજા નંબરમાં અત્યારે ભાવ આસમાને પહોંચ્યો છે. આમ આદમીને ખરીદી કરવી હોય તો એ ખરી નથી શકતા. નાનામાં નાનો માણસ છે ત્યારે થોડોક ધંધાની અંદર બહુ મંદી આવી, બરોબર, તો એ જો તમે તો એ લેવલ ઉપર તમારે થોડોક ભાવ છે એ નોર્મલ હોવો જોઈએ. અમુક જે તમે દાગીનો જોવો તો અત્યારે સોનાનો ભાવ ક્યાં પહોંચ્યો છે? આસમાને પહોંચ્યો છે, બરાબર. તો આમ આદમી છે એને પેલું મેરેજ સિઝનમાં જે થોડું ઘણું લેવું હોય તો એ લઈ શકતા નથી. તો બધી જ વસ્તુ તમે જોવો તો અત્યારે ભાવ વધારો નોર્મલ હોવો જોઈએ. અને બીજા નંબરમાં જે અમુક જે શાકભાજીના ભાવે આસમાને પહોંચ્યા છે, તો એ બધું
ક્લિયર હોવું જોઈએ. ચોક્કસ એક ગૃહિણી તરીકે મોંઘવારી નડી રહી છે, બહુ સરસ વાત કરી, નડી છે મોંઘવારી. બીજી વાત એ કરીએ કે નેતાઓ હવે તમામ પક્ષોના નેતાઓ દરેક જગ્યાએ લોકોના મતદાતાના ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે. એ જે વાયદા વચનો આપે છે એના ઉપર કેટલો ભરોસો? વાયદા વચનો આપે છે પણ એ કરતા નથી, એટલે એવા લોકોને મત નહીં દેવો જોઈએ. જે વાયદો પૂરો કરે, અમુક ટાઈમ સરે કહ્યું એ પ્રમાણે જો ટાઈમિંગ આપ્યો હોય કે ભાઈ આ મહિનાની અંદર કામ પૂરું થશે, 2 મહિનામાં કામ પૂરું થશે, તો એ થઈ જવું જોઈએ. તમે શું કહેશો, આ વખતની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેવા લોકોને મતદાતા તરીકે પસંદ કરતા હો? વાત કરીએ તો નેતા જે ઉમેદવાર જે હોય એને રૂટ લેવલ મતલબ રસ્તે ચાલતો હોય એવો નેતાને ટિકિટ આપવી જોઈએ કે જેથી કરી લોકો સાથે એટલા એના ઘરબ સંબંધો હોય તો એ નેતા લોકોના પ્રશ્નો સોલ્વ કરી શકે, કારણ કે એને ખ્યાલ હોય છે કે આ વિસ્તારમાં હું ફરું છું તો અહીંયા આ પ્રોબ્લેમ છે. એટલે અમારા મતે એવો નેતા હોવો જોઈએ કે અમારો જ હોવો જોઈએ, જે ચાલતો હોય, અમારી સાથે રહેતો હોય એવો નેતા હોવો. બીજી વાત કરીએ, નેતાઓ મોટા ભાગે વચનો આપતા હોય છે, વાયદા કરતા હોય છે, એના ઉપર કેટલો ભરોસો? આમ જોવા જઈએ તો નેતા બેઝિકલી પછી ચૂંટાઈ ગયા પછી એવો છે કે નેતા લોકોનો નથી રહેતો, એ બેઝિકલી પક્ષનો નેતા થઈ જાય છે. એટલે પક્ષ જે રીતે કરે એ પ્રમાણે જ આ લોકો આંગળી ઊંચી કરીને કામ કરતા હોય એવું હમણાં તો લાગી રહ્યું છે. છેલ્લા કેટલા સમયથી મતદાતા અનુભવ આ રીતે કરી રહ્યો છે. બીજા લોકો સાથે જાણીશું. તમે શું કહેશો, જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે, મહાનગરપાલિકામાં નેતાઓ આવશે, તમે તમારા વિસ્તારમાં કેવા નેતાને પસંદ કરશો? અમે તો ખાસ કરીને અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી. સમજો કે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી. અમને નેતા એવું જોઈએ કે લોકોને જે પ્રોબ્લેમ પડે છે, ધારો કે લાઇટ, પાણી છે કે ડ્રેનેજ લાઇન છે, કે તમારી ફરિયાદ કરવાથી 24 કલાકમાં એનો નિકાલ થઈ શકતો હોય એવો નેતા અમને જોઈએ છે. હું તો એટલું માનું કે પક્ષને તો આજે વર્ષોથી આ બધા પક્ષો ચાલે છે, જે આ નવો પક્ષ અત્યારે ઉભરી રહ્યો છે, જે આપ છે, જે નવો પક્ષ ઉભરી રહ્યો છે એને ચાન્સ અપાય, કારણ કે એમનું કામકાજ એટલું બધું સારું લાગે છે કે એને પહેલી તકે આ પક્ષને ચાન્સ અપાય અને લોકો પણ એ પક્ષ એવો સાબિત કરશે કે થોડા વર્ષોમાં કે લોકોને આપ સિવાય બીજું કંઈ દેખાશે પણ નહીં. રાજકારણમાં જોવા જાય તો મતદાતાને રીઝવવા નેતાઓ વચનો આપતા હોય છે, વાયદા કરતા હોય છે, તેને લઈને શું કહેશો? એકચ્યુઅલમાં આવું જ થાય છે. જ્યારે સ્થાનિય ચૂંટણી આવે છે 5 વર્ષ માટેની, તેમાં લોકો વાયદા કરવા આવે છે, પણ પછી એ લોકોની જ ઓફિસે જઈને આપણે કોઈ પણ વસ્તુ કંઈ કારણ લઈને જઈએ છે, તે લોકો જેમને કહેવાનું છે કે પક્ષનો નેતા થઈ જાય છે. પક્ષનો નેતા નહીં, હું તમને એમ કહું, તમે જે રીતે જે લેવલ પર તમે અમારી પાસે વોટ માંગવા આવ્યા હતા એ રીતે તમે સ્થાનિક પ્રજાનું રક્ષણ કરો. જો આજે તમે એ લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરશો તો આવનારી ચૂંટણીમાં તમારે આવવાની પણ જરૂર નથી. આ જ લોકો તમને તમારા પક્ષને લઈ આવશે. બીજા લોકો સાથે જાણીશું. તમે શું કહેશો, તમારા વિસ્તારમાં કેવા નેતાને તમે પસંદ કરશો? અમે સ્થાનિય નેતાની ચૂંટણી છે તો સાવ સામાન્ય નેતાને અમે ચૂંટણીમાં વિજય બનાવવા માટે કરશું, કારણ કે અમારા કામો જે સામાન્ય માણસ નેતા છે એ જ કરવા માટે સક્ષમ છે. બીજા જે મોટા થઈ ગયા છે એ તો કોઈ આવતા પણ નથી અને જોતા પણ નથી. એટલે નવા માણસોને ચાન્સ આપીને અમે વિચારીએ છીએ કે અમારા કામ સારી રીતે થઈ શકે. બીજું, નેતાઓ વચનો વાયદા કરતા હોય છે, તેના ઉપર કેટલો ભરોસો? વાયદાને વચન તો હવે ઓફિસમાં જ એ લોકો બેસી રહી છે એસીમાં. જે સામાન્ય નેતા છે, જે નીચી પાર્ટી છે, જે નવા નવા ઉદ્ભવી રહેલા છે, એ જ આપણું કામ કરવાના છે. જે મોટા થઈ ગયા છે એ કોઈ કામ કરતા છે નહીં. અમારે એના ધક્કા ખાવા પડે છે કે ભાઈ આવો ને અમારું જુઓ. બિલકુલ. તો લોકો અલગ અલગ પોતાની રીતે મંતવ્યો જણાવી રહ્યા છે, પરંતુ મહત્વની વાત છે કે જે રીતે વાયદા વચનો ઉપર લોકોને નેતાઓનો ભરોસો નથી, પરંતુ સ્થાનિક નેતા એવો હોવો જોઈએ કે જે પોતાના વિસ્તારના અડધી રાતનો પણ હોકારો બને તેવા નેતાને ચૂંટવો જોઈએ. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે અને હવે ચૂંટણીની તૈયારીઓ થવા લાગી છે. ઉમેદવારી લોકો નોંધાવી રહ્યા છે, ત્યારે લોકો પાસે આપણે જાણીશું કે તેઓ આ વખતે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેના ઉમેદવારો પાસે શું આશા અપેક્ષાઓ રાખે છે અને ખાસ કરીને જે ઉમેદવારો વાયદાઓ કરતા હોય છે તે વાયદાઓ લોકોના જે સામે જે વાયદા કરવામાં આવે છે તે ખરેખર વાયદા પૂરા કરવામાં આવે છે કે નહીં, તેના પર જ આજે વાત કરીશું. ભાઈ, શું નામ છે તમારું? તિલકરામ તિવારી નામ છે મારું. ખાસ કરીને હવે આ ચૂંટણી નજીક આવી ગઈ છે, આ મહિનામાં જે ઇલેક્શન છે, તો શું લાગે છે કે ખાસ જે લોકો ઉમેદવારી નોંધાવતા હોય છે, વાયદા કરતા હોય છે મોટા પણ ખરેખર તમારા વિસ્તારમાં કામ થાય છે કે નહીં?
ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 15 વર્ષથી ભાઈપુરા અટકેશ્વર રોડમાં 4 કાઉન્સિલર જીતીને આવી રહ્યા છે. લેકિન ભાઈપુરા અટકેશ્વર રોડમાં છેલ્લા 15 વર્ષથી કોઈ બી રોડ રસ્તાનું કામ થયું નથી. અને આજ દિન સવાર બી અડધો કલાક સુધી પાણી ગંદુ આવી રહ્યું છે અને પ્રજા આનાથી ત્રાસી ગઈ છે. અને કોર્પોરેટરો અહીંના 4 કાઉન્સિલર કયા છે, કોણ છે અને ક્યાં રહે છે કોઈને કંઈ ખ્યાલ નથી. અને કોઈ દિવસ વિસ્તારમાં દેખાતા નથી અને પ્રજાલક્ષી કોઈ કામ કરતા નથી. આ વખતે ખાસ કરીને તમે શું આશા રાખો છો ઉમેદવારો પાસે કે કયા કયા કામ છે જે નથી થયા અને આ વિસ્તારમાં જે તમારા વિસ્તારમાં થવા જોઈએ? અમે આ ફેર જે બી ઉમેદવાર ચૂંટાઈને આવે અમે એનીથી આટલી જ આશા રાખીએ. એક કાઉન્સિલર હોય, કાઉન્સિલરની સત્તામાં ખાલી રોડ રસ્તા, સ્વચ્છ પાણી અને ટ્રાફિક ઓછું કરવાનું એમની જોડે કામ હોય. એ લોકો જે બી એમનું કામ હોય એને નિષ્ઠાપૂર્વક કરે અને પ્રજાને શાંતિપૂર્વક જીવા દે. ભાઈ શું નામ છે તમારું? ઉદ્ધવ તિવારી. શું લાગે છે તમને આ વખતે જે ઉમેદવારો જે વાયદા કરતા હોય છે તે વાયદા ખાસ કરીને પૂરા થાય છે કે નહીં અને તમારા વિસ્તારમાં કેટલા કામ છે જે નથી થયા? મારા વિસ્તારમાં ઘણા બધા કામો નથી કર્યા છે. અત્યારે જે ભાજપના જેટલા પણ કાઉન્સિલર છે એક તે દેખાતા નથી ક્યારે. અમને ખબર નથી કે કોણ છે ક્યાં રહે છે. અને અમારે ત્યાં ગંદુ પાણી છે, રોડનું છે, ગટરનું છે. ગટર સાફ થતી નથી. છેલ્લા 5 વર્ષથી કોઈ ગટર સાફ કરવા આવતો નથી. કમ્પ્લેન કરીએ તો કોઈ આવતો નથી અને કોઈ જાણકારી કરતો નથી. કમ્પ્લેનનો કોઈ સોલ્યુશન સાંભળતો નથી. ભાઈ તમારું શું નામ છે? યોગેન્દ્રસિંહ પવાર. ખાસ જે મોટા મોટા વાયદાઓ ચૂંટણી પહેલાં કરવામાં આવતા હોય છે પણ તમને શું લાગે છે કે આ વાયદા ખરેખર પૂરા થાય છે કે કેમ? અને અત્યારે જે નવા ઉમેદવારો આવશે તેમની પાસે શું આશા રાખો? આ 5 વર્ષ પહેલાં બી નેતાઓ આવ્યા હતા ભાજપના, કોંગ્રેસના બી નેતાઓ આવ્યા હતા, ભાજપના નેતા ચૂંટાઈને આવ્યા, મોટા મોટા વાયદા કર્યા પ્રજાની સામે, પણ એક બી વાયદા પૂરા નથી કર્યા. વાયદા પૂરા કરવાની જગ્યાએ પોતાની એસીના ચેમ્બરોમાં બેસીને મોટા મોટા ભ્રષ્ટાચાર, મોટા મોટા કૌભાંડો પૂરા કર્યા છે. એ કામ કર્યા છે. નવા ઉમેદવાર હવે ચૂંટાઈને આવશે એને એટલી જ ઉમ્મીદ છે કે આ પ્રજા છે, ત્રાસી ગયેલી પ્રજા છે, ગટરનું ગંદુ પાણી પીવે છે, એને બચાવો, રોડ રસ્તાનું કામ કરો, ટ્રાફિકનું કામ કરો. અને સૌથી મહત્ત્વની વાત છે કે આ ભાઈપુરાને અસામાજિક તત્વોથી બચાવવાનું કામ નવા કોર્પોરેટર કરે એવી અમે આશા રાખીએ છીએ. બિલકુલ. બીજા લોકો પાસે પણ જાણીશું કે તેમની શું સમસ્યા છે. ભાઈ શું નામ છે તમારું? મારું નામ અનિલ વર્મા છે. અત્યારે હાલ જે તમારા વિસ્તારમાં જે પહેલાં કેટલા કામ થયા છે અને ખાસ કરીને હવે ચૂંટણી નજીક આવી રહી છે તો શું લાગે છે કે જે લોકો વાયદા કરતા હોય છે ઉમેદવારો એ વાયદા પૂરા થાય છે કે કેમ? અને ખાસ કરીને હવે જે ઉમેદવારો આવશે તેમની પાસે તમે શું અપેક્ષા રાખો? ખરેખર સત્ય હકીકત તો એવી છે કે 5 વર્ષ સુધી ચૂંટાઈને ગયા ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો, પણ 4 વર્ષની અંદર 46 મહિના દેખાયા નહીં. છેલ્લા જે 6 મહિના બાકી રહ્યા એમાં કંઈક આરસીસી રોડ બનાવી રહ્યા છે, કંઈક કરી રહ્યા છે. પણ અમારું જો આ વિસ્તાર છે સત્તાધાર સોસાયટી રોડનો શ્રી હનુમાન મંદિરનો હાટકેશ્વર 4 રસ્તાથી આ બાજુનો ભાગ, જેની અંદર અબ્દુલ ગફ્ફારની ચાલી, જગદીશનગર, ભાગ્યેશનગર, છોટાલાલની ચાલી, અંબિકાનગર, મહાવીરનગર, બાબુલાલની ચાલી, રાજકુમારની ચાલી, નહેરુનગરના છાપરા, ઘણા ચાલીઓ અને નગરો આવેલ છે. પણ આજે 6 મહિનાથી અમારી પ્રજા જે છે, અમારા મતદાતાઓ જે છે ગંદુ પાણી પીવી રહ્યા છે. એની અંદર હું પણ આવી ગયો. પણ આ જે સત્તાધીશો બેઠા છે ગાદી ઉપર એ જાડી ચામડીના લોકો છે, બહેરા અને મૂંગા છે. ખાલી અમે રજૂઆત કરીએ છીએ પણ સાંભળતા નથી કે ભાઈ થઈ જશે, સમસ્યાનું નિરાકરણ થઈ જશે. પણ ક્યારે થશે? સત્તા તમારી છે, કોર્પોરેશન તમારા છે, મેયર તમારા છે, મુખ્યમંત્રી તમારા છે, છેક ઉપર સુધી તમારા છે. પણ આ નગરપાલિકાનું છે ચૂંટણી, મહાનગરપાલિકા એટલે નાથી નલ, ગાથી ગટર અને રોડથી રસ્તા. એટલે નલ, ગટર અને રસ્તા સારા બને અને ચોખ્ખું પાણી લોકોને મળે પ્રજાને, એવું હું માનવું છું. અને અત્યારે હવે ચૂંટણી આવી છે તો વરસાદી દેડકા હોય ને એ રીતે હવે નીકળ્યા છે મત માગવા માટે, ગલીએ ગલીએ, શેરીએ શેરીએ. તો એટલે આ ફેર પ્રજા પરિવર્તન લાવવાની છે. પ્રજા બહુ ત્રસ્ત છે અને ભારતીય જનતાના સત્તાધીશો બહુ મસ્ત છે. અપેક્ષા રાખો છો કે જે નવા ઉમેદવારો આવશે તેમની પાસે કયા કયા કામ છે જે થવા જોઈએ? બસ જે પ્રાથમિક સુવિધા હોય, પાણી, નલ, ગટર, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટો અને વિધવા પેન્શન, વૃદ્ધા પેન્શન, રેશન કાર્ડ વગેરે આ બધું કામ થવું જોઈએ. છે ભાઈ તમારું? મારું નામ મેહુલ રાઠોડ છે. મેહુલભાઈ શું લાગે છે કે જે લોકો અત્યારે ઉમેદવારો જે છે તે મત માંગવા માટે મોટા મોટા વાયદા કરતા હોય છે, એ વાયદા ખરેખર પૂરા થાય છે કે નહીં? એક શાયરની શાયરી છે, એ બહુ સારી છે. ગરીબ કે ઘર થાલી મેં પુલાવ આયા હૈ, લગતા હૈ શહેર મેં ચુનાવ આયા હૈ. છેલ્લા 30 વર્ષથી હું આ વિસ્તારની અંદર જોઈ રહ્યો છું
કોઈ પણ પાર્ટી હોય XYZ, એ પાર્ટીના તમામ આગેવાનો, તમામ કોર્પોરેટરો અહીંયા આવે છે, નવી નવી બધી વાતો કરે છે અને અહીંયાનું કામ ફક્ત ને ફક્ત શૂન્ય જ છે. મોટા મોટા વાયદાઓ કરે છે. અત્યારે ઘરે ઘરે ડોર ટુ ડોર જશે અને વાયદાઓના રાફડાઓ ફાટી જશે અને એના વિસ્તારની અંદર જે સમસ્યા છે, જ્યારે એ અહીંના મસીહા બનીને આવ્યા છે એ રીતેની પ્રયત્નો બધાની જોડે કરશે. પછી ચૂંટણી પતી જશે અને પછી આ લોકો કોઈ દેખાશે પણ નહીં. અહીંની સમસ્યા માટે કોઈ પણ વ્યક્તિ, શ્રમજીવી વિસ્તાર જે છે ને, શ્રમજીવી વિસ્તાર આખા અમદાવાદની અંદર, ત્યાં કોઈ પણ પાર્ટીના માણસો ત્યાંનું કામ કરવા માટે છે નહીં. ફક્ત એમના મળતિયાઓને અને એમના જે સારા છે, જે નેતાઓના સારા વ્યક્તિઓ છે, એમના આગળ થોપી દેશે અને ફક્ત આ ગરીબ અને શ્રમજીવી વિસ્તારની અંદર વોટ લેવા જ આવે છે. જે બિચારા સ્થાનિક જે યુવાનો છે, જે વ્યક્તિઓ છે, જે વર્ષો સુધી આ વ્યથાને બહાર સુધી મોકલે છે, પણ એના માટે કોઈ પણ અધિકારીઓ કે કોર્પોરેટરો કે ધારાસભ્યો આ બધા ફક્ત ને ફક્ત વાયદાઓ જ કરશે. જી બિલકુલ ભાઈ, શું નામ છે તમારું? રાજેન્દ્ર પટેલ છે. અહીંયા ગાડી કે જ્યારે બી ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ ઉમેદવારો મૂકે છે, તો ઉમેદવારોની પસંદગીમાં એમના જે હોય છે એ લોકોની જ પસંદગી કરે છે અને ત્યાં આગળ એવા ઉમેદવારોને ટિકિટ આપી દે છે. જેમ કે ભાજપમાં હોય કે અધર કોઈ બી વ્યક્તિ, કોઈ બી પક્ષમાં હોય, આ રીતનું થતું હોય છે કે જે એમના હોય છે એમને ટિકિટ આપે છે અને સ્થાનિકની જે ત્યાંના પ્રશ્નો હોય છે એ પ્રશ્નોનો આજે ઓછામાં ઓછા 30-35 વર્ષથી થઈ ગયા છે, એમનો બી કોઈ નિકાલ થતો નથી. જેવું હોય છે ને એવું જ રહે છે. જે બી આવે છે નેતા, એ લોકો નેતા પોતે ચૂંટાઈને આવે છે અને પછી કોઈ પ્રજાનું કોઈ જોવા આવતા નથી કે દેખાતા નથી અને કોઈ કામ કરતા નથી. એના હિસાબે પબ્લિક પરેશાન છે. જો આ લોકો સારા સ્થાનિક લોકોને આપ્યો ટિકિટ તો એ 100% જીતીને આવે તો એ લોકો કામ કરી શકે એમ છે. જી બિલકુલ. તો આ હતા લોકો જે લોકો છે તે હાલ જે એમના વિસ્તારમાં જે કામ નથી થયું તેનાથી ત્રસ્ત જોવા મળી રહ્યા છે અને જે નવા ઉમેદવારો આવે છે તેમની પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે તેઓ જે તેમના કામ વર્ષોથી અટકી રહ્યા છે તે પૂરા કરે. કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. પ્રદેશની વાચામાં આજનો વિષય છે કે મત આપતા પહેલાં મતદારો જે છે, જે કેવી રીતે એમની વિચારધારા છે, એમના મુદ્દાઓ કયા ધ્યાનમાં રાખે છે, તે આપણે આજે ખેડા જિલ્લાના નાગરિકો પાસે જાણીશું. અજબસિંહ છત્રસિંહ ઝાલા છીપડી. તમે મત આપવા જાઓ છો તો કયા મુદ્દાઓને લઈને મત આપો? મત આપવા જવા માટે મુદ્દાઓ તો ઘણા એટલા જ નહીં, એટલા બધા મુદ્દાઓ છે વાત ના પૂછો. છતાં પણ ગામડામાં હોય કે શહેરમાં હોય, જે આરોગ્યની સુવિધા હોય, શૈક્ષણિક સુવિધા, એટલા બધા રસ્તાના એટલા બધા જે પ્રશ્નો છે વાત ના પૂછો. અને એમાં મેઇન જે પ્રશ્ન છે એ મોંઘવારી, કે સામાન્ય આમ જનતાને અત્યારે એટલી બધી મોંઘવારીમાં પીસાઈ રહી છે કે જેની કોઈ ગણતરી જ થાય એવી નહીં. મત આપતા પહેલાં હું એક તો પાત્ર જોઉં છું, એમનું સારું ખરાબ પાત્ર કોઈ ક્રિમિનલ રેકોર્ડ સાથે જોડાયેલું છે કે નથી જોડાયેલું, પાત્ર કેટલું વિશ્વાસપાત્ર છે કે નહીં, પ્લસ કે આપણા વિસ્તારમાં જે વિકાસ થયો છે બરાબર ભૂતકાળમાં કે હવે ભવિષ્યમાં એમણે વચનો આપ્યા છે તો એના ઉપર અમારું ધ્યાન વધુ હોય છે અને યુવાનને કેટલી તક મળે છે એ બી અમે ધ્યાનમાં રાખીએ છીએ. પાત્રનું શિક્ષણ બી જોઈએ છે. નેતાઓના વચનો ઉપર સહેજ પણ ભરોસો નથી, કેમ કે અત્યાર સુધી આપણે ભૂતકાળમાં ઘણું બધું જોયું, એમના વચનો વાયદા ક્યારેય પૂરા થતા નથી. એ બધું ધ્યાન પહેલેથી. મત આપતા પહેલા અમે એવા મુદ્દા ચાલીએ છીએ કે પાઇપલાઇન છે, ગટર લાઇન છે, રોડ રસ્તા છે, તે બધા મુદ્દાઓ આપીએ છીએ. ના આવનારા જે ચૂંટણી છે તેમાં કોઈ પણ નેતા આવતા નથી. જ્યારે ચૂંટણી હોય ત્યારે જ નેતાઓ આવે છે. નેતાઓના વચન ઉપર કશું પણ ભરોસો નથી. કામો કહેશે પણ ટાઈમસર કરતા નથી. હું દિનેશભાઈ શર્મા બોલું. દિનેશભાઈ, તમે મત આપવા જાવ છો કયા મુદ્દાઓને લઈને મત આપવા તો અમે જે બધું ધ્યાનમાં રાખી
કે અમારું કોઈ વચન પડે, કોઈ સારું કામ થાય, પણ કોઈ કામ થતું નથી. એટલે અમને તો એવો કોઈ ભરોસો જ ઉઠી ગયો છે કે હવે કયો નેતા ચૂંટો, હું શું કરું, એના ઉપર અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. તમારી વચ્ચે જે નેતાઓ આપે છે, વચનો આપે છે, આ બધા કામ કરીશ, તો તમને કેટલો ભરોસો નીકળો? અમને તો જરાય ભરોસો આવતો નથી. ખાલી વચનો આપી છે, હાલ થઈ જાય એવા કામના, બરોબર છે, પણ કોઈ કામ શક્ય નહીં થતું. અને અત્યાર સુધી આટલી બધી ચૂંટણીઓ ગઈ, પણ અમે એવો કોઈ નેતા એવો જોવામાં આવ્યો નથી કે અમારો કામ સક્સેસ થયા છે અત્યાર સુધી. નેતા જીતીને આવે છે પછી તમારી વચ્ચે આવે છે? બિલકુલ નહીં, પૂછવા બી નથી આવતા. અમારા સામે તો શું, પણ પૂછવા બી નહીં આવતા. તો આ વખત તમે કેવા નેતાને મત આપશો? અમે એવા નેતાને મત આપવા માંગીએ છીએ કે કોઈ અમારી આ જે કામ અમે ધાર્યું છે બધું, એ બધું સક્સેસ થાય અને ચૂંટાયા પછી બી અમારા મુલાકાત લે એવા નેતાઓને અમારો જરૂર છે. મગનભાઈ ફુલાભાઈ ડાભી. મુદ્દા વચનો, ખોખરા વચનો આપે છે અને અમે એવી અપેક્ષા રાખીએ કે ભાઈ અમારું કામ થાય, અને એ લોકો જે વચન આપે છે ને એ વચનમાં ખરા નહીં ઉતરતા. પાણી, ગટર, રોડ, રસ્તા, લાઈટ, એ બધું ધ્યાનમાં રાખીને. ભરોસે એટલે વચન તો આપે છે, પુષ્કળ વચનો આપે છે. અત્યારે થઈ જવાનું હોય એ રીતે વાત કરે છે, પણ પછી જીતી જાય પછી તું કોણ ને હું પણ કોઈ દેખાતું નથી. ના, કોઈ આવતું નહીં. પછી રાત ગઈ ને બાદ ગઈ, કોઈ પાડતું નહીં. અત્યારે અમારે એવા નેતા જરૂર છે કે અડધી રાતે અમારું કામ કરે. મત આપતા પહેલા મુદ્દાઓ એ રહીએ છે કે અત્યારે ગુજરાત રાજ્યની પરિસ્થિતિ એવી છે કે નેતાઓ મોટી મોટી વાતો કરતા હોય છે, કાગળ ઉપર માત્ર લખાણ હોય છે, મોટા મોટા હોર્ડિંગ્સની અંદર એડો મૂકતા હોય છે, પણ પ્રજાની જે પરિસ્થિતિ અત્યારે છે, નાની મોટી સમસ્યા, રોજી રોટી, પાણી, લાઇટ, ગટર જેવા મુદ્દાઓ, બાળકો સારી રીતે ભણી શકતા નથી, રોજી રોટી મળતી નથી, ગરીબ માણસો પાયમાલ થઈ રહ્યા છે, પૂરતી આવક છે નહીં, વીજળી લાઇટ બિલની મોંઘવારી વધી ગઈ છે, બહારનું કરિયાણું, શાકભાજી, લોટ વગેરેનો ભાવ આજે એટલો આસમાને પહોંચ્યો છે કે સામાન્ય માણસ એમના પરિવારને ભણાવે કે પછી લગ્ન પ્રસંગના ખર્ચા ઉઠાવે, સાજા માજા થાય એની જોવે કે શું, એનો કોઈ એ વિકલ્પ જ નથી. કેમ કે અત્યારે તો 2 ટાઈમનું ટંગનું એમનું ભોજન કાઢવું બહુ મુશ્કેલ પડી ગઈ છે. આ મોંઘવારી છે. બીજું કે નેતા દ્વારા આપેલા વચન નાના મોટા એ પૂરા થતા નથી અને પબ્લિકને ગોળ ગોળ ફેવરે છે, અને પબ્લિક પણ એટલી કંટાળી છે કે આ મોંઘવારીની અંદર નથી રોજી રોટી, કોઈ પ્રકારનું એમને સુવિધા છે નહીં. મુજાણી વિજય. મત આપતા પહેલા સ્થાનિક મુદ્દા, સ્થાનિક યોજનાઓ, છેવાડાના વ્યક્તિનો વિકાસ થાય, ગરીબી હેઠળ જે લોકો જીવે છે એને પૂરતા લાભ મળી શકે, અને દરેકમાં નાના ગૃહ ઉદ્યોગો ઊભા થઈને એ લોકો પોતે પગભર થઈને દેશની પણ ઉપર લઈ જાય એવી આશા રાખીએ છીએ. નેતાઓ ચૂંટણી સમયે જે વચન આપે છે એમની પર તમે કેવો કરશો? જે હાલના જે વચનો આપી રહ્યા છે એ જે કહેવાનો મતલબ જ્યાં બીજાને આકર્ષવા માટે જ કરી રહ્યા છે, દેશના વિકાસ માટે કોઈ વચનો હોતા નથી. ધારો કે બીજા રાજ્યમાં જઈને તમે એવા વચનો આપી દો છો કે જે તમારી પોતાની સરકાર ત્યાં એમના પબ્લિકના માટે વચનો નહીં હોતા, પણ ત્યાં સામેવાળા વ્યક્તિને આકર્ષાય એવા વચનો હોય છે. એ લોકોને પગભર કરવાની જગ્યાએ પૈસા આપીને લોભ લાલચવાળા વચનો આપવામાં આવે છે. એની જગ્યાએ જો એને એવા સારા એવા ગૃહ ઉદ્યોગમાં એની નોકરી ધંધા અથવા તો એમને નોકરી આપવામાં, એમની ખેતી લાયક ખેડૂતોને માટે જો એમને આપવામાં આવે તો એ વધારે સારું રહે. ખેડા જિલ્લાના નાગરિકો પાસે જાણ્યું કે એમના
મત આપતા પહેલાં કયા મુદ્દાઓ ધ્યાનમાં લે છે અને નેતાઓ તેમની પાસે આવીને કેવા વચનો આપે છે અને તેમની પરનો કેવો ભરોસો છે તે આપણે ખેડા જિલ્લાના નાગરિકો પાસે જાણ્યું. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, ખેડા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે ધીમે ધીમે હવે આગળ વધી રહી છે, ત્યારે લોકો છે તે લોકોને અનેક પ્રશ્નો છે ત્યારે ઊભા થતા હોય છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે 5 વર્ષના જે પોલિટિશિયન દ્વારા છે તે પ્રોમિસીસ દેવામાં આવતા હોય છે, છતાં પણ ક્યાંક પ્રોમિસીસ છે તે તૂટી જતા હોય છે. ત્યારે આપણે લોકો સાથે જ વાત કરી અને તેમની સાથે પૂછશું કે કાકા, મત દેવા તમે જશો તો શું વસ્તુનું ધ્યાન રાખશો, શું કહેશો તેના વિશે? આપણે મત દેવા જઈએ ત્યારે આપણા વિસ્તારમાં આપણી પાસે સક્રિય કોણ કાર્યકર્તા આવે છે આપણે ત્યાં જવાનું રહેશે, જેથી કરીને ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, પણ આપણી વચ્ચે કોણ આપણી હારે આવે છે એમને મત દેવાય. કાકા, 5 વર્ષ સુધી કોર્પોરેટરો કે કોઈ પણ રાજકીય હોય તે લોકો પ્રોમિસીસ કરતા હોય, વાદાઓ કરતા હોય છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતા હોય છે. આ મુદ્દાને આપ કેવી રીતે જુઓ છો? વાદા તો અત્યારે એ લોકો બધા કરે છે, પણ એ લોકોને ઉપરથી પ્રેશર હોય, જેટલી ગ્રાન્ટ હોય એમાંથી લોકો મુદ્દા પાસ કરતા હોય, તોય છતાં અમુક કાર્ય રહી જતા હોય. જો આ વખતે અમારી ગ્રાન્ટમાં ધરમનગરની અંદર બધા રોડ રસ્તા કમ્પ્લીટ થઈ ગયા છે, પાણીની વ્યવસ્થા સારી છે, કચરાની વ્યવસ્થા ડોર ટુ ડોર ઘરે ડેઈલી લેવા આવે છે, એમાં ક્યાંય કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. અને આપણે ગમે ત્યારે આપણા વોર્ડના સાહેબ ગમે તે હોય, લલિતભાઈ વાડોલિયા છે, હિરેનભાઈ ખીમાણીયા છે, કે ગમે ત્યારે આપણું કામ હોય તો અહીંયા તરત આવી જાય છે લોકો એક કોલે. કાકા, તમે શું કહેશો? તમે મત દેવા જશો, શું વસ્તુનું ધ્યાન રાખશો? હવે સિટીને લગતું જો આપણે હોય તો અહીંયા સ્વચ્છતા, આરોગ્ય અને પાણી આ બધા મુદ્દા હોય છે એ આ લોકો સોલ્વ કરી જ દે છે, એમાં કોઈ ફરિયાદ છે નહીં. આજે આ ભાઈએ કીધું એમ ડોર ટુ ડોર પહેલાં કચરા ગાડી આવે છે, આજે વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ રોડ રસ્તા છે, આજે એ સફાઈ માટે સ્વીપરો નાંતે એ રેગ્યુલર આવી જાય છે. પાણી છે આજે એ થોડું ધીમું આવે છે, હવે એની કમ્પ્લેન કરી છે અને સોલ્વ થાય છે. 5 વર્ષમાં, છેલ્લા 5 વર્ષમાં અનેક દાવાઓ કરતા હોય છે, શું કહેશો તેના વિશે? પૂરા કરે છે કે નહીં આપના મતે કામ? એટલે પૂરા થાય છે, આમ શક્ય એટલા એ પૂરા કરે છે એની મર્યાદામાં. પછી તો પ્રજાની અપેક્ષાઓના અંતર ઘણી બધી હોય છે, આજે એ તો સોલ્વ ન થઈ શકે, એની મર્યાદા હોય છે. આજે હું એમ કહું કે ભાઈ અહીંયા પાણી ભરાય છે અને સિમેન્ટ રોડ બનાવી દો, તો એ શક્ય નથી, એના બજેટમાં કદાચ નહીં હોય એવું પ્રોવિઝન. જો મત દેવા જાય એટલે અમે એક તો એ અમે વિચાર કરીએ કે ભાઈ સારી માણસો હોય અને દેશ માટે સારું કામ કરતા હોય એવાને અમે મત આપી શકીએ. એ તો જો બહુ મને એનું કાંઈ વિશેની ખબર નથી, બાકી તો આટલું તમે કીધું કે સારું કામ કરશે એને સારા અભિપ્રાયને સારું મળશે, એમ એને અમે મત આપશું. તમે શું ધ્યાન રાખશો કાકા મત દેવા જવા ટાઈમે? મત દેવા જઈએ એટલે સ્થાનિક પ્રશ્નો છે, અત્યારે સ્થાનિક ચૂંટણી છે અને કોર્પોરેટરને લગતા પ્રશ્નોમાં રોડ, રસ્તા, પાણી અને સ્વચ્છતા, એમાં ડોર ટુ ડોર જે ગાડી આવે છે નિયમિત આવે છે કે નહીં એ પ્રશ્ન છે. અને એ સિવાય આપણે જે ઘરે નળનું પાણી મળે છે એ ચોખ્ખું પાણી છે અને પૂરતું પાણી મળે છે, એ મુદ્દો બહુ મહત્ત્વનો છે. અને અહીંના જે રોડ રસ્તા છે સિટીની અંદર એ બધાએ બરોબર છે કે નહીં, અથવા તો જ્યાં જ્યાં જરૂર છે ત્યાં રિપેરિંગ સમયસર થાય છે કે નહીં, આ ચૂંટણીના આટલા જ મુદ્દા છે. આમાં ખાસ તો 5 વર્ષમાં સુધી તે લોકો એક વાદાઓ કરતા હોય છે, તે વાદાઓ કરશે છે કે નહીં લોકો સમક્ષ, શું કહેશો તેના વિશે? અત્યાર સુધીના તો અમારા જે સ્થાનિક પ્રશ્નો છે એ બધા સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ આવી ગયો છે. અને અહીં એક પ્રશ્નનો દરબારે આખો અમારા જ વોર્ડમાં એક આખું આયોજન કરવામાં આવ્યો હતો. એમાં જેને જેને જેટલા પ્રશ્નો હોય એનું તાત્કાલિક 2 જ દિવસમાં નિવારણ કરવું એવો એક આખો લોક દરબાર અહીં આયોજન કરવામાં આવ્યો હતો. અમારા ધારાસભ્ય દર્શિતાબેન પણ આ બાબતે ખૂબ જ સક્રિય છે. અવારનવાર લગભગ અઠવાડિયે 15 દિવસે તો એમની અહીં અમારા વોર્ડની અંદર મુલાકાત હોય છે અને અમારી સોસાયટીમાં પણ મુલાકાત લે છે.
ખાસ કોઈ પ્રશ્ન રહેતા નથી અને મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે. ઝીણા અને નાના મોટા કોઈ પ્રશ્નો હોય તો અમે અમારી રીતે અહીંના સ્થાનિક અમારા જે ભાજપ શહેરના મહામંત્રી લલિતભાઈ વાડોલિયા છે એમને રજૂઆત કરીએ છીએ અને એ પ્રશ્નોનો ઉકેલ આવી જાય છે. આ હતા જે વડીલો કે કહી રહ્યા છે કે અમે મત દેવા જશું ત્યારે આ બધી વસ્તુનું ધ્યાન રાખશું, જે લોકોના કામ કરશે તેમને જ અમે મત આપશું. તો સોનેચા પ્રદેશ 24 ગુજરાતી રાજકોટ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે 13 વોર્ડ માટે 52 સભ્યોની મતદાન થવાનું છે. 2.5 લાખ જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે આપણી સાથે જાગૃત નાગરિકો અને આગેવાનો જોડાયા છે. આવો આપણે જાણીએ પ્રદેશ 24ની સાથે શું છે તેમની આશા અને અપેક્ષા. જી ઘનશ્યામભાઈ, હાલ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, શું અપેક્ષા મહાનગરપાલિકા? સુરેન્દ્રનગર શહેર મહાનગરપાલિકા બન્યા પછી આ પહેલી ચૂંટણી છે અને પહેલી ચૂંટણીની અંદર આજે જોવા જઈએ તો જે નગરપાલિકા વર્ષોથી મહાનગરપાલિકા હતી ત્યારથી લગભગ શાસક ભાજપ શાસક છે અને અત્યારે પણ ભાજપ શાસન બની રહે એવી પરિસ્થિતિ દેખાય છે. કારણ કે કામ જે ઘણા લોકો એવા છે કે કામ નથી કર્યા પરંતુ ભાજપના નામે ચૂંટીને આવે એવું સ્પષ્ટપણે દેખાય. ભાજપ શાસિત નગરપાલિકા હતી અને હાલ મહાનગરપાલિકા પણ ભાજપ શાસિત બની રહી છે. શું વિકાસ થશે, શું લાગે છે તમને? વિકાસ તો હવે તમે બધા જોઈ શકો છો. ચૂંટાણા પછી લોકો કોઈ એક બાજુ ક્યાંય દેખાતા નથી, ભાજપ હોય કે બીજી પાર્ટી હોય. ચૂંટાણા પછી જે લોકોને કામ કરવાની જે અપેક્ષા હોય, લોકોને અપેક્ષા હોય કે પરિપૂર્ણ થતી નથી અને લોકોને ધક્કા ખાવા પડે છે. પછી પરિસ્થિતિ છેલ્લે અહીંયાની આવીને ઊભી રહે છે. મહાનગરપાલિકા પહેલા નગરપાલિકા હતી, સુરેન્દ્રનગર વઢવાણને સંયુક્ત નગરપાલિકા બનાવવામાં આવી. સંયુક્ત નગરપાલિકા બન્યા બાદ પણ ભાજપની સત્તા હતી. ત્યારે શું સુરેન્દ્રનગરમાં વિકાસ થયો છે ખરો? કોઈ પણ જાતમાં વિકાસમાં દેખાય નહીં. અત્યારે રોડ રસ્તા બન્યા એ સિવાય બીજું કોઈ છે નહીં. પ્રાથમિક સુવિધા જે જોઈએ એ પ્રાથમિક સુવિધા ક્યારેય મળી નથી અને હજી મળે એવી કોઈ શક્યતા દેખાતી નથી. જી, પ્રાથમિક સુવિધાની ખાસ જરૂરિયાત હોય, મહાનગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય તો તેમાં પ્રાથમિક સુવિધાનો પણ અત્યારે સુરેન્દ્રનગરમાં અભાવ જોવા મળી રહ્યો છે. આપણી સાથે પહેલા આપમાં હતા અને આપમાંથી રાજીનામું આપેલા આગેવાન આપણી સાથે જોડાયા છે. જી અમૃતભાઈ, મહાનગરપાલિકાની ચૂંટણીમાં શું રણનીતિ રહેશે? મહાનગરપાલિકાની આ પ્રથમ ઐતિહાસિક ચૂંટણી છે. 2.5 લાખ મતદાતાઓ છે અને આમ જોવા જઈએ તો 3 રાજકીય પક્ષો અત્યારે મેદાનમાં છે. પણ વાસ્તવિકતા એવી છે સુરેન્દ્રનગરની કે જે ચૂંટણી યોજાવાની છે એમાં આમ આદમી અને કોંગ્રેસ આ બંનેની જે સામસામેની સ્પર્ધા રહી એમાં ક્યાંક ને ક્યાંક ભાજપને ફાયદો થશે એવા રાજકીય સમીકરણો અને એવી ચર્ચાઓ છે. કારણ કે આમ આદમી પાર્ટીના વોટરો અને કોંગ્રેસના વોટરો આ બંને વિભાગમાં વિભાજિત થઈ જાય અને ભારતીય જનતા પાર્ટીના જે કમિટેડ વોટરો છે એ લગભગ ક્યાંય ખસવામાં નથી. એટલે એવું જોવા તકલીફો તો ઘણી બધી છે મહાનગરપાલિકામાં. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાંથી જેટલા દાવેદારી કરી છે એનાથી 3 ગણી સમસ્યાઓ સુરેન્દ્રનગરમાં છે. જો જેને દાવેદારી કરી છે એ પોતપોતાના વિસ્તારની અંદર સમસ્યાઓનું સોલ્યુશન કરે તો લગભગ પ્રશ્નો બધા સોલ્વ થઈ જાય. પણ જેટલા દાવેદારો છે એના કરતાં 3 ગણી પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે. આજની તારીખે પણ સુરેન્દ્રનગરની અંદર 3 દિવસે પાણી આવે, ગટર મિશ્રિત પાણી આવે, સાફ સફાઈના મોટા પ્રશ્નો છે. આજની તારીખે પણ ગટર લાઈન પૂરતા પ્રમાણમાં સમગ્ર સુરેન્દ્રનગરમાં બિછાવી શક્યા નથી. જે બ્યુટિફિકેશનના કામ થાય એ પણ બધા અધૂરા છે. રોડ ઇન્ટરનલ જે રોડ મહાનગરપાલિકા બની એટલે મેઇન રોડ બની ગયા, પણ સોસાયટીઓના જે ઇન્ટરનલ રોડ છે એ તમામ ઇન્ટરનલ રોડની અંદર જીયુડીસી દ્વારા જે નલ સે જલની કામગીરી થઈ અને જે લાઈનો નાખી એ અંતર્ગત લગભગ સુરેન્દ્રનગરના, વઢવાણના, દૂધરેજના બધા જ રોડ તૂટી ગયા છે. એટલે આમ જોવા જઈએ તો સૌથી મોટી સમસ્યા રોડની છે, પાણીની છે, ગટરની છે, સ્વચ્છતાની છે, આરોગ્યની પણ મોટા પ્રશ્નો છે. મારે સુરેન્દ્રનગરનો વોર્ડ નંબર 6 છે, 16,000 કરતાં વધારે મતદાતાઓ છે. આખો વિસ્તાર છે. એક પણ સરકારી પ્રાથમિક શાળા નથી. એક શાળા હતી એ પણ બંધ કરી દીધી. નથી પૂરતા પ્રમાણમાં આંગણવાડીઓ, નથી પૂરતા પ્રમાણમાં આરોગ્ય કેન્દ્રો કે નથી શાળાઓ. આવી પરિસ્થિતિ સુરેન્દ્રનગરની છે. પણ રાજકીય ગણિત જે છે એ રાજકીય ગણિતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સામસામેની ફાઇટના કારણે
ભાજપને ફાયદો થશે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું. ત્યારે આપણી સાથે એક યુવા આગેવાન જોડાયા છે, યુવરાજસિંહ પરમાર. આપણે તેમને પૂછીએ કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ શું સુરેન્દ્રનગરમાં શું વિકાસ થવા જોઈએ? જી, મહાનગર સ્વાભાવિક રીતે મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, ગુજરાત સરકારનો જે શહેરી વિકાસનો અધિનિયમ છે એ ઓલરેડી લાગુ છે. નગરપાલિકા હોય તો ત્યાં વિકાસ ન થાય અને મહાનગરપાલિકા હોય ત્યાં જ વિકાસ થાય. આ એક એવી પ્રકારની ચોકલેટ છે જે સામાન્ય માણસના મગજમાં ફિટ કરી દેવામાં આવી છે. તમે ગુજરાતની અંદર કેટલી એવી નગરપાલિકાઓ જોશો જે ખૂબ સરસ શાસન ચાલે છે. ખેર અત્યારે વિષય નથી કે નગરપાલિકા હોવી જોઈએ કે મહાનગરપાલિકા હોય. જ્યારે આપણે પલાળી જ નાખ્યું હોય તો હવે આગળનું આપણે તોડવાનું કામ કરવું પડે. તો મહાનગરપાલિકા આવી ગયા પછી હવે આપણે શું અપેક્ષા રાખી છીએ? તો સુરેન્દ્રનગરની પ્રજાની અપેક્ષા હજી એ જ છે. નગરપાલિકાની મહાનગરપાલિકા થઈ ગઈ તો અપેક્ષા બદલાતી નથી, કારણ કે સુરેન્દ્રનગરના લોકોની જે અપેક્ષાઓ છે એ હજી 18મી સદીની અપેક્ષાઓની સાથે સમિલિત છે. અમારે હજી અહીંયા પાણીનો પ્રશ્ન છે, હજી અમારે અહીંયા ગટરનો પ્રશ્ન છે, હજી અમારે અહીંયા રોડ રસ્તાનો પ્રશ્ન છે, હજી અહીંયા આરોગ્યનો પ્રશ્ન છે, હજી અહીંયા સ્વચ્છતાનો પ્રશ્ન છે. હવે હું તમને કહીશ તો તમને એવું લાગશે કે હું 6ઠા ધોરણની ચોપડી વાંચીને બોલું છું, કારણ કે આપણને 6ઠા ધોરણથી ભણાવવામાં આવતું હતું કે આવી સામાન્ય જે જીવન જરૂરિયાતની સુવિધાઓ હોય એને પાલન કરવાનું કામ કરે. અને નગરપાલિકા તો મહાનગરપાલિકા કહેવાય. કદાચ આ બેઝિક જરૂરિયાતો પૂરી થઈ જાય પછી કદાચ તમે મને પૂછો કે હવે સુરેન્દ્રનગરને શું જોઈએ છે, તો હું તમને એવું કહું કે હવે અમારે એરપોર્ટ જોઈએ છે, હવે અમારે સાયન્સની મોટી મોટી લેબોરેટરી યુનિવર્સિટીઓ જોઈએ છે. પણ હજી રોડ રસ્તા અને પાણી જેવું કંઈક સાધન સામગ્રી અમને મળે પછી આગળ બીજું કંઈક સપનાઓ જોવા એ યોગ્ય ગણાશે. જી, મહાનગરપાલિકા બન્યા બાદ પણ હજી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આપણી આગળ એક જાગૃત નાગરિક આપણી સાથે જોડાયા છે. પ્રતીકસિંહ, આપ જણાવો, સુરેન્દ્રનગરમાં વિકાસ માટે તાતી જરૂરિયાત શું? તાતી જરૂરિયાતમાં તો સુરેન્દ્રની પબ્લિક જે ઘણા વર્ષોથી નગરપાલિકાનું જે શાસન હતું ત્યારે છેલ્લા 25-30 વર્ષથી ખોબલે મત આપતા હતા. ત્યારે એ નગરપાલિકાની અંદર કોઈ જાતના વિકાસના કામ થયા નહીં. એ પછી વારંવાર અસંતોષના કારણે જે રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરને એક લોલીપોપ નામે મહાનગરપાલિકા આપવામાં આવી છે. મારું કહેવું એ છે કે પબ્લિકને એવું હતું કે નગરપાલિકામાં જે કામગીરી નથી થતી તો મહાનગરપાલિકા થશે તો સારી કામગીરી થશે. એના કારણે પબ્લિકને છે ને અમદાવાદ, રાજકોટ જ્યાં ડેવલપ થતું હોય એ નજરમાં હતું, જેના કારણે સુરેન્દ્રનગર પણ એ રીતનું ડેવલપિંગ થશે એ રીતની મોટી આશા હતી. પણ આપણે છેલ્લા 1.5 વર્ષથી જોઈ રહ્યા છીએ મહાનગરપાલિકા થયા પછી જે કોઈ પણ રોડ ઉપર જુઓ તો કલર કામ ચાલુ હોય કે નાના મોટા, એના સિવાય કોઈ પબ્લિસિટી સિવાય કોઈ કામગીરી નથી. સુરેન્દ્રનગરની સૌથી મોટી કમનસીબી જોઈએ તો આપણે 60 ફૂટનો રોડ જ્યાં આઇકોનિક રોડ તરીકે જાહેરાત કરવામાં આવી છે, એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્યાં જે દબાણ હટાવવામાં આ તંત્ર અત્યારે હજી કોઈ ચાલુ બોડી નથી, પબ્લિકના કોઈ આજ્ઞા નથી, છતાં પણ તંત્રના અધિકારીઓ એ કામગીરી આઇકોનિક રોડ માટેની કામગીરી જે પહેલો પ્રોજેક્ટ હતો આખો મહાનગરપાલિકાનો સ્વપ્નનો મોટો ભવિષ્ય માટે સારું એક દર્શન કરવા માટેનો, એ રોડ માટે પૂર્વ ધારાસભ્યથી માંડીને એવા મોટા બંગલાઓ છે ત્યાં દબાણ હટાવવામાં ક્યાં કઈ કચાશ છે, જેના કારણે એ લોકો આઇકોનિક રોડ પણ હજી સુધી પૂર્ણ કરવામાં આવ્યો નથી. તો હવે આ જે ચૂંટણી છે, ચૂંટણીમાં લોકોના મત આપ્યા પછી જે આગેવાનો આવવાના છે એ આગેવાનોના પ્રેશરના કારણે હું નથી માનતો કે સુરેન્દ્રનગરમાં જે વિકાસની વાતો છે એ વિકાસની વાતો સફળ થાય. જી, સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આરોગ્ય, શિક્ષણ અને જે પ્રાથમિક જરૂરિયાતો હોય તે માટેની તાતી જરૂરિયાત છે. ત્યારે આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હાલ તો ત્રિફાક્યો જંગ ખેડાઈ રહ્યો છે. ત્યારે આવનારા સમયમાં જ ખ્યાલ આવશે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ઉપર કોનું શાસન આવે છે અને પ્રજાલક્ષી કેટલા કાર્યો ચૂંટાયેલા સભ્યો કરે છે. જિગ્નેશ પંડ્યા, પરદેશ 24, સુરેન્દ્રનગર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે નેતાઓ મતદારો વચ્ચે જઈ રહ્યા છે. ત્યારે મતદારો પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, નેતાઓ તમારે પાસે આવી રહ્યા છે, શું તમારું કેવું છે? આજે બોડેલી નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ, બહુ સારી વાત છે. નગરપાલિકા થઈ, સારી ગ્રાન્ટ આવશે નગરપાલિકાના અંદર. અમારો પ્રશ્ન એક છે કે અત્યાર સુધી બોડેલીના અંદર કોઈ બી 5 પંચાયતે અત્યાર સુધી કોઈ બી યુવાનોનું જોયું નથી. સ્પોર્ટ છે, જીમ છે, બીજી વસ્તુ કે રોડ રસ્તાની વાત કરો, અલીપોરાની હાલત જોઈ લો, ઢોકલિયાની હાલત જોઈ લો, જૂની બોડેલીની હાલત જોઈ લો, એટલી કફડી હાલત છે રસ્તાની
કે ત્યાં અલીપુરાના અંદર MDS સ્કૂલ આવી છે મોટામાં મોટી, બરાબર. ત્યાં આગળ 3000 બાળકો ભણે છે. ત્યાં આગળ તમારે બાઇક લઈને જવું હોય ને તો બાઇક લઈને બી ના જવું. પછી બીજી વસ્તુ કે ફતેહનગર જોઈ લો, દેશ આઝાદ થયો ત્યાં સુધી વિકાસના અંદર ઝીરો જ છે. પબ્લિક આજે યુવાઓ ચહેરાઓને તક આપે, યુવાઓને સાથ આપે અને યુવા ચહેરા આવે તો ગામનો વિકાસ થાય. મત આપતા પહેલા તમે કયા મુદ્દા ધ્યાનમાં રાખો? રોડ રસ્તા જે મેન જરૂરિયાત છે પબ્લિકને તે. બિલકુલ. અન્ય પણ એક યુવાન છે, તેમના સાથે આપણે વાત કરીશું. શું નામ તમારું? ઇલિયાસ. જે નેતાઓ દ્વારા વચનો આપવામાં આવે છે એના કેટલો ભરોસો તમે? બીજી વસ્તુ છે કે છોટાઉદેપુર જિલ્લાની અંદર આ બોડેલી તાલુકાની અંદર એક નેશનલ હાઈવે છે અને નેશનલ હાઈવેના અંદર બોડેલી નગરપાલિકાની અંદર 4 કિલોમીટરનો વિસ્તાર છે. તે 4 કિલોમીટર વિસ્તારની અંદર એક પણ જગ્યાએ સ્પીડ બ્રેકરો નથી. તો સત્તાની અંદર અમે કહીએ છીએ નેતાઓને, જે પણ પક્ષવાળા ઉમેદવારો ઊભા રહે છે તો એમને અને સરકારને બંનેને રજૂ કરીએ છીએ કે ચારોલાથી લઈને ઢોકલિયા સુધીમાં હાઈવે પર જે એક્સિડન્ટો થાય છે, સિટીને વચ્ચે હાઈવે છે તો ત્યાં સ્પીડ બ્રેકરોની ખાસ જરૂરી છે. 1 મહિનાની અંદર 3 મોતો થયેલી છે, તે સરકારને દેખાતું નથી. એમ બોડેલી નગર વિસ્તારની અંદર પાણીની બહુ મોટી તકલીફો છે. હરકલી કરીને એક કોતર આવેલું છે, તે 4 ગ્રામ પંચાયતનું પાણી ભેગું થાય છે અને એ નારું પાણી લઈ નથી શકતું અને તે કારણથી પૂર આવી જાય છે. બાજુમાં ઓરસંગ નદી છે, તો ઓરસંગ નદી જોશમાં હોય છે અને આ ગામનું પાણી તો પાણી ભેગું નથી થતું ને, તો બોડેલી નગરના અંદર એ પાણી ફેલાય છે. કંઈક નીચાણવાળા વિસ્તારો છે તો ત્યાં આજથી 2021-22ના અંદર કે શાયદ 20ના અંદર એટલું બધું પાણી આવેલું કે લોકોના ઘરો ડૂબી ગયા હતા. 12 ફૂટનું પાણી હતું અને CM સાહેબ જાતે પણ આવેલા, પણ છતાં પણ એ એરિયાની અંદર આજની તારીખમાં કોઈ પણ વિકાસ નથી. ખાલી ફક્ત કહી અને જુમલા બોલીને જતા રહ્યા છે. તમારી સરકારને અને જે આવનાર ઉમેદવારો જે પણ લડવાના છે તેમને એટલું કહેવું છે કે વચનો આપો તો સાચા આપો, બાકી ફક્ત તમારો વોટ લેવા માટે ને તમારા ઉલ્લુ સીધા કરવા માટે જનતાનો ખોટો ભરોસો તોડશો ના. બિલકુલ. આપનું શું નામ? મોનાબેન. મત આપતા પહેલા તમે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખો? મત આપતા પહેલા હું પોતે રોડ, રસ્તા અને પાણીની જે સમસ્યાઓ આટલા કેટલા વર્ષોથી છે, ગટરની સમસ્યાને લીધે જ 2022માં અહીંયા આગળ બહુ મોટું પૂર આવ્યું હતું અને એમાં પાણી ડિવાઈડ કરીને પહેલી નગરપાલિકા જે પણ સત્તા પક્ષ લડે તેમાં પહેલાં જ અહીંયા ગાડીની ગટરની સુવિધા કરવી પડે, કારણ કે હરકલી કોતરને રાજખેરવાથી જે પાણી આવે છે અલીપુરા થઈ અને હરકલી કોતરમાં જાય છે, ત્યાર પછી નદીમાં જાય છે, તે પાણીની સમસ્યા સૌથી મોટી સમસ્યા છે. એ સમસ્યા પહેલી નગરપાલિકા આવ્યા પછી ધ્યાનમાં લઈને કામ કરાવે તો ઘણા બધા વિસ્તારમાં પાણી જે ભરાઈ જાય છે તેની મુશ્કેલી હલ થાય. બીજું કે ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થઈ જાય છે તો બહુ મહિલાઓને તકલીફ પડે છે, કોલેરા ફાટી નીકળે છે. હાલમાં બી એક સોસાયટીમાં, જ્ઞાનદીપ સોસાયટીની પાછળના એરિયામાં અત્યારે ચાલુ જ છે પાણી ગટરનું અને પીવાનું પાણી મિક્સ થઈ જાય છે. 4 દિવસ પહેલા જ મેં રજૂઆત કરી છે ચીફ ઓફિસરને, હજુ ત્યાં કોઈ જોવા આવ્યા નથી અને ત્યાં કોઈ જાતની એક્શન લેવામાં આવી નથી. એટલે આ નગરપાલિકા થયા પહેલા પાણીની ને ગટરની સમસ્યા અને રોડની સમસ્યા દૂર થાય તો પ્રજાજનોને સારી એવી સમસ્યાનું હલ મળી શકે એમ છે. બિલકુલ, જે પ્રકારે જણાવી રહ્યા છે કે સમસ્યાનું હલ મળી શકે એમ છે. નેતાઓ દ્વારા જે વચનો આપવામાં આવે કેટલો ભરોસો તમે? બિલકુલ નહીં. નેતાઓ દ્વારા જે બી વચનો આપવામાં આવે છે એમાં બિલકુલ ભરોસો નથી. મને તો શું કોઈ પબ્લિકને બી નથી. એટલે નેતાઓને એટલું જ કહીશ કે જે બી વચનો આપો, જો તમારાથી કરી શકતા હોય એટલા જ વચનો આપો. ખોટી પબ્લિકને ઉલ્લુ ના બનાવશો અને બ્રહ્મા ના રાખશો તો તમારા પર બી વિશ્વાસ જાગશે અને એ લોકો બી ચૂંટણીનો પર્વ એક ઉત્સાહ તહેવાર માનીને ઉજવી શકશે. તો તમે જે બી વચનો આપો નેતાઓ, તો તમે સચોટ અને તમે કરી શકો એવા જ આપો. બિલકુલ, આ હતા તમામ મતદારો. તેમના સાથે આપણે મતદારો છે તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. ગુજરાત સહિત દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજનો જે છે વિગલ ફુગાઈ ગઈ છે. હવે જે ઉમેદવારો છે તે ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે આપણી સાથે જે સ્થાનિકો છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે જે આગળના જે ટર્મ છે તેમાં કેટલો વિકાસ થયો છે અને હાલ જે છે તે કેવા ઉમેદવાર ઈચ્છી રહ્યા છે. તાલુકા જિલ્લાની ચૂંટણી છે, હાલ ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે, ત્યારે તમે કેવો ઉમેદવાર લાવવા માટે વિચારી રહ્યા છો? હું અત્યારે આ કિંજલબેન બાબોર
લીલવા ગામલા ઠાકોર મોંડાડા ચિલ્લડી સત્તરલી અને હું આમાં તાકાતથી લડવાનો છું અને જીતવાનો બી છે ફાઇનલ. આ મુદ્દા લઈને 30 વર્ષથી ભાજપ સરકારે આજ સુધી અમારા લીલવા ગામમાં આજ સુધી એક નળ કે નળ યોજના કોઈ કામ નથી કરી શક્યું અને એ કામથી મુદ્દા લઈને હું કમ્પ્યુટર સીટ વિધિથી ભણવાનો છું. ચોક્કસથી લોકો વિકાસ જે છે તે થયો નથી તેવા દાવા કરી રહ્યા છે. આપણી સાથે અન્ય એક જાગૃત નાગરિક પણ છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, કયા મુદ્દાઓ સામે આવશે અને કઈ રીતે જુઓ છો? હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને લોકોની અંદર બહુ મોટું પરિવર્તનનો એક લહેર પણ દેખાઈ રહી છે. કારણ કે અત્યાર સુધી જે પ્રતિનિધિઓ ચૂંટાઈને આવ્યા છે એ લોકોએ સ્થાનિક સ્વરાજની જે શાખાઓ છે, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, ત્યાં પાયાના નાગરિકોને મૂળભૂત સુવિધાઓ રૂપી જે માળખાઓ તૈયાર કરવામાં આવે છે, લોકોની સુવિધાઓ માટે જે યોજનાઓ બનાવવામાં આવે છે અને સરકારની ઉપરથી આવતી યોજનાઓનું સંપૂર્ણ અમલીકરણ જે ગ્રાઉન્ડ લેવલ પર થવું જોઈએ એ અત્યાર સુધી આદિવાસી વિસ્તારની અંદર થયું જ નથી. એના કારણે એક પરિવર્તનની લહેર જોવાઈ રહી છે અને પરિવર્તન થશે તેવું લાગી રહ્યું છે. ચોક્કસથી પરિવર્તનની વાત થઈ રહી છે. આપણી સાથે અન્ય પણ એક મહિલા છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો બેન, કઈ રીતે જુઓ છો આ ચૂંટણીને? કયા વિકાસના મુદ્દાઓ ઉપર તમે આ મત માંગશો? મહિલાઓના, પછી જે આ રોડ રસ્તાઓ, પછી વિકાસ અને મોંઘવારીના અને જે આ લોકોના સમસ્યાઓ, અમુક જે સમસ્યાઓ હશે એના કારણો અને વિચાર. ચોક્કસથી લોકો વિકાસના મુદ્દે અત્યારે વાત કરી રહ્યા છે. જે પોતે ઉમેદવાર નક્કી કરવાના છે તેઓ વિકાસ કરે તેવા ઉમેદવારોને પોતાનો મત આપશે તેવો મત આપી રહ્યા છે. ત્યારે આવનાર ચૂંટણીમાં શું પરિણામ આવશે તે જોવું રહ્યું. પ્રદેશ પંચાલ, પ્રદેશ 24, દાહોદ. જૂનાગઢની જિલ્લાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યા છે. ત્યારે હાલ આપણે માણાવદરના સુલતાનાબાદમાં લોકો સાથે વાત કરશું. જે પાયાના જે કામ હોય છે, પાણી, રસ્તા, રોડ, ગટર, ખાસ કરીને આપણે જોવા જઈએ તો તમે મતદાન કરવા જશો તો તમે એવા કયા મુદ્દાને લઈને મતદાન કરશો? હું સુલતાનાબાદ ખાંભલા ગામનો વતની. અમારે જો કે 2 ગામ છે, સુલતાનાબાદ અને ખાંભલા. તો ત્યારે આ ભાજપ સરકારના કામમાં જોઈએ તો ગામમાં ઘણા વિકાસ થયા છે. તેઓ બ્લોકના છે, પાણીના છે, રસ્તા, એ બધા કામકાજ ભાજપ સરકારમાં સારા થયા છે. આંગણવાડીના છે, જે કોઈ મુદ્દો લઈએ તો આજ 5 લાખનું જે કાંઈ કાર્ડ કરવું છે એના વિશે ભાજપ સરકારના ઘણા બધા કામ સારા છે. તો હજી અમે વિકાસના કામમાં તો અમારે ખેતીલક્ષી અમને ગામ છે આખું, હું પણ ખેતી જ કરું છું. તો રસ્તાના મુદ્દા ઘણા બધા છે કે રસ્તામાં જ જે 30-40 ફૂટના જે પાણીના નિકાસ હોય કે રસ્તો ખુલ્લા હોય છે એમાં દબાણ છે થોડું, તો એના વિશે સરકાર થોડુંક એમાં તાત્કાલિક પગલાં લે તો જેથી કરીને અમારે ધોવાણ ગઈ સાલ આ સાલે અતિવૃષ્ટિ થઈ હતી તો 250 થી 300 વીઘા જેવી જમીનમાં ધોવાણ થઈ હતી. તો સરકારશ્રીને એટલું કહેવા માંગીએ કે અમને આ નાની તાલુકામાં રિક્વેસ્ટ કરીએ છીએ આગળ અમે, તો એ તાત્કાલિક પગલાં લઈએ. એવી જ રીતે આપણી સાથે એક યુવાન જોડાઈ ગયા છે. હાલ તમે અહીંયા ગામમાં એક યુવાન તરીકે તમને એવો કયો મુદ્દો છે કે જે મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે મતદાન કરવું? સરકારના નિયમ સારા છે, બહુ નાના માણસો માટે બહુ સારું છે. કાર્ડ થઈ જાય, 108 છે, આવાસ યોજના, મકાન છે, કોઈ માણસોનું મકાન ના બની શકે તો સરકાર શ્રી સહાય આપે છે અને મકાન બનાવી શકે નાના માણસો. એ બહુ સારું કામ છે. એવી જ રીતે વડીલ ઓફિસર જોડાઈ ગયા છે. આપણે તમે શું કહેશો, એવા કયા મુદ્દા, જે મુદ્દાની જ વાત કરીએ આપણે કે ગામના ઘણા એવા મુદ્દા હોય છે, તમારા ધ્યાનમાં એવા કયા? સુલતાનાબાદ રહીશ અને મારું નામ શીતલકુમાર વલ્લભભાઈ અઘેરા છે. જ્યારે તાલુકાના ભાજપની ચૂંટણી આવી રહી છે ત્યારે વધારેમાં વધારે મતદાન વિકાસ તરફી કરે ને આજના વિકાસ ગામડામાં જોઈએ તો આંગણવાડીથી માંડી 108 છે, પાણીની ભૂગર્ભ ગટરો છે, પાણીની વ્યવસ્થા છે, એ બધી ધ્યાનમાં રાખી ને મતદાન કરે. ને બીજા નંબરની અંદર જ્યારે માણાવદરના તાલુકા અને જિલ્લાની ચૂંટણી આવી છે ત્યારે વધારેમાં વધારે બીજેપી સીટ મેળવે ને વિજય બને એવી શુભેચ્છા અમે રાખીએ છીએ. હાલ કે આપણા ગામના એવું જે કામ બાકી હોય કે કરવાનું હોય? અમારા ગામમાં તો, મારા ગામથી તો ઠીક છે, પણ બીજા ગામમાં ઘણા બધા કામના વિકાસ થયેલા છે. પ્રશ્ન આવે છે ખેડૂતલક્ષી ગામ છે બધા. આપણે
સ્વતંત્ર ટોટલ ભારત દેશ ખેડૂલક્ષી છે અને ખેડૂતના કામ થાય એવી અમે માગણી કરીએ છીએ જે કોઈ સરકારી વાયા હોય છે, જે કોઈ પશકદમી છે એ થોડી ઘણી હટાવી અને પાણીનો નિકાલ કરે. હાલ આપણે જોવા જઈએ તો નેતાઓ છે ચૂંટણી જાણે અને ચૂંટણી સમયે આપણે કોઈ પણ વચન આપતા હોય તે ખરેખર પાડે છે ખરા? હા, પાડે છે. ભાજપ સરકાર પાડે છે. અને કયા એવા કામ છે કે જે તમે કહી શકો આપણા ગામમાં? અમારા ગામમાં ટોટલી કામ એમ કે ગટરથી ભૂગરો, ગટર છે, રોડ છે, રસ્તા છે, સ્ટ્રીટ લાઇટું છે, હવે એક કઈ તાલુકાના ગામમાં નહીં એટલી અમે સ્ટ્રીટ લાઇટ છે. સરપંચ એને કામગીરી અમારા ગામમાં બહુ સારામાં સારી. હાલ પાણીની રોડ રસ્તાની વ્યવસ્થા કેવી? ઉપર એક આ રસ્તા છે, સાઈડના દળવે જવાના રસ્તા, સાઈડના ગામના રસ્તા છે, યાદ રસ્તા એ ખાલી હોમવર્ક કરવાનું બાકી છે. અને આમ જોવા જઈએ તો આપણે ધારાસભ્ય પણ અહીંયા છે, મારા છે, એના કયા એવા કામ કઈ બાકી? બહુ સરળ સ્વભાવના, નાના માણસના આવકારે જવાબ દે, વ્યવસ્થિત કામ કરે. આ જ પ્રશ્ન હું આપને પૂછીશ કે નેતાઓ અલગ અલગ જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે વચનો તો આપતા જ હોય, પણ એ ખરેખર વચન પાડે છે ખરી? વચન પાડે છે, કામ થઈ જ જાય છે પૂરેપૂરું કમ્પ્લીટ. એવું કેવું કામ કે જે તમારું થયું? હમણાં ગામમાં થયું છે. શું કહ્યું? રોડ રસ્તાનું, પાણીનું બધું થઈ ગયું એના પ્રમાણે, વચન આપ્યું પ્રમાણે બધું થઈ ગયું. બીજું કેવું એવું કામ કે બાકી હોય એવું કઈ? બાકી તો રાખતું સ્ટ્રીટ લાઇટના સારું કામ છે અમારા ગામમાં, પણ કામ ઘણા કામ બાકી છે. રજૂઆત કરી છે, થઈ જાય એમ રેગ્યુલર થઈ જાય, કરવાનું છે. આ કર્યું એટલે એ પણ થવાનું છે. આવનારી ચૂંટણી છે અને આવનારી ચૂંટણીમાં આપણે મતદાન કરશું અને નેતાઓ ઘણા આવશે, વચનો પણ આપશે. તમે શું ઈચ્છો છો આ ચૂંટણી પછી? તમારા કયા એવા કામ છે જે નેતાઓને તમે સૂચવી શકો? મારો તાલુકાના સુલતાનાબાદ હસ્ત ખાંભળા ગામ ફલોલા નિકુંજ હું. બધા લોકો આવશે પોતપોતાના મત માટે, આમ કે છે આમ કે છે, પણ ખાંભળા ગામ સુલતાનાબાદ એવું છે કે સંપૂર્ણ કામ થઈ ગયા છે. અમારે તમામ કામ અમને તાલુકા જિલ્લા લેવલે તમામ કામ અમને સંપૂર્ણ રીતે સહાય આપે છે. કોઈ જાતનું કાંઈ પ્રોબ્લેમ છે નહીં. અમારો ખાલી એક જ પ્રશ્ન હતો, અમુક કામ એવા છે ખેડૂલક્ષી હોય, એમાં અમે તાલુકા લેવલે સરપંચને વાત કરીએ છીએ, જિલ્લા લેવલે અમે કાગળિયા મોકલ છે. ગાડી 40 ફૂટની આજે ગાડીઓ છે, આજે 10 ફૂટની થઈ ગઈ છે. જેથી કરી આ વર્ષે જ અમારા 300-400 વીઘા જમીન ધોવાઈ ગઈ છે. હમણાં જ અમે સરપંચ દ્વારા, મંત્રી સાહેબ દ્વારા અમે કાગળિયા મોકલ છે તાલુકા લેવલે, જિલ્લા લેવલે. આનો તાત્કાલિક ધોરણે નિકાલ કરો. પાછું હમણાં 1.5 મહિનામાં પાછું ચોમાસું આવી જાય, પાછા આના પોઝિશન રહે તો પાછા ખેડૂતની બધા જે કમાય છે ખેડૂત એક વર્ષ આમાં નાખી દે પૈસા ધૂળમાં ને એમાં જ. ખેડૂત પાસે કઈ રહેતું નથી. આના પોઝિશન 5 વર્ષ 10 વર્ષ આના પોઝિશન હાલે. અતિવૃષ્ટિ થાય તો ઓલ ઇન્ડિયાને ખબર છે. વધારેમાં વધારે વરસાદ મારો તાલુકામાં થાય છે. એ તમને ખબર છે, ઓનલાઈન તમને બતાવશે ટીવીમાં, વધારેમાં વધારે વરસાદ મારો તાલુકામાં થાય છે. આ ગયા વર્ષે 100 ઇંચ વરસાદ થયો હતો 2-2.5 કલાકમાં. ઓછામાંથી 400 વીઘા જમીન ધોવાઈ ગઈ છે અમારે. એ ખેડૂત બધા છે ને યાદ માટે વહી ગયા બિચારા, એવી પોઝિશન થઈ ગઈ છે લોકોની. હું સરપંચ દ્વારાથી વજુભાઈ ઝાલાવાડી તાલુકા પ્રમુખ છે, એના દ્વારા અમે માગણી કરી આનો તાત્કાલિક ધોરણે નિકાલ કરો, કોઈ પણ કિંમતે રસ્તા પૂરા કરો, જેથી કરીને ખેડૂત લોકોને બધાને ફાયદો થાય. આ હતા ગામના લોકો, ખેડૂતો જે રોડ રસ્તા અને પાણી ગટરની જે વ્યવસ્થા છે એ આ ગામમાં કરવામાં હાલ આવેલ છે. અને આ ગામમાં પાણીનો કે એવો કોઈ પ્રશ્ન છે નહીં, પણ હાલ જે રસ્તાનો એક પ્રશ્ન છે તે વહેલી તકે ઉકેલે એવું ખેડૂતોનું અને લોકોનું કહેવું છે. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. વલસાડ જિલ્લામાં ચૂંટણીના પડઘમો વાગી ચૂક્યા છે અને ખાસ કરીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્યારે મતદારોનો સીધો જ જે વિશ્વાસ છે અને તેઓનો મત છે તે જાણવાનો પ્રયાસ કરીશું. શું નામ છે તમારું? રમેશભાઈ. રમેશભાઈ, ખાસ કરીને વાત કરીએ તો કપરાડા તાલુકાની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવનાર છે, તારીખ જાહેર થઈ ગઈ છે. શું લાગે છે કેવા પ્રકારના ઉમેદવાર હોવા જોઈએ અને જે ભૂતકાળમાં કામો કર્યા છે એવા લોકોને લોકો ચૂંટશે કે જે કામો નથી કર્યા એવા લોકોને લોકો ચૂંટી લાવશે? શું લાગે છે? જો લોકોને વિશ્વાસ હોય કે ઉમેદવાર કામ કરે અને નથી કરતા એને મત આપવા ના જોઈએ. કેમ કે જ્યારે મત લેવા આવે તો એ વડીલોને પગે પડી જાય, પગે પડે પછી જ્યારે ચૂંટણી આવે ત્યારે જાય, પછી આવતા નથી. અને જે
ચૂંટાઈને જે વિશ્વાસ આપીને જતા હોય છે, કેટલાક મુદ્દાઓ પણ ચૂંટણી સમયે બોલીને જતા હોય છે કે ભાઈ અમે આ રોડ બનાવશું. તો શું લાગે છે ભૂતકાળમાં જે ચૂંટણીમાં આવ્યા હતા લોકો, એ લોકો ફરી પાછા આવ્યા છે ચૂંટાઈને અમુક આવ્યા છે, અમુક નથી થયા. જે વાયદો કરે એ ફરી આવતા નથી. કેટલા વિકાસના કાર્યો થયા છે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં તો એક પાણીની ટાંકી બનાવી છે, પણ એ હજી ચાલુ કરી નથી. ખેતીવાડીની પણ છે, બધું કમ્પ્લીટ છે, પણ એ હજી ચાલુ કરી નથી. કેટલી મુશ્કેલી પડે છે પાણી? ખૂબ જ મુશ્કેલી પડે. જો જ્યાં પાણી ના હોય, અમુક તો મોડું પાણી નીકળે, એ લોકોને સમસ્યા વધારે હોય. એ પાણી કંઈ પણ ચડતું નાવા અને કપડાં ધોવા કામ આવે, પીવા તો કામ આવતું જ નથી. મતદાર ભાઈઓ જણાવી રહ્યા છે કે શિક્ષિત અને જે સારા વ્યક્તિઓ છે, જે લોકોની સમસ્યા સમજે છે, એવા લોકો ઉમેદવારી કરે તો તેઓની સમસ્યા દૂર થઈ શકે છે અને તેવાને તેઓ પસંદ કરશે એવું પણ જણાવી રહ્યા છે. આપણી સાથે અન્ય બી જે મતદાર ભાઈ છે એમની સાથે વાત. લતેશભાઈ સરભાઈ પટેલ. લતેશભાઈ, ખાસ કરીને જે રીતે ચૂંટણી આવી રહી છે, શું સમસ્યા છે તમારા વિસ્તારમાં અને આગામી દિવસમાં જે ચૂંટણીમાં જે ઉમેદવાર છે એ કેવું લાગે છે, કેવો હોવો જોઈએ તમને? મારે તો શિક્ષણ, પાણી ને ભ્રષ્ટાચાર મુક્ત ઉમેદવાર હોવો જોઈએ. જે ઉમેદવારી કરીને જીતીને અમારે ગામમાં વિકાસ કરી શકે એવો ઉમેદવાર મને હોવો જોઈએ. ખાસ જે પાછલા 5 વર્ષની વાત કરીએ તો પાછલા 5 વર્ષમાં કેટલા વિકાસના કાર્યો તમારી નજર સામે થયા? અમારી નજર સામે તો અમારે એરિયામાં રસ્તા જ 5 વર્ષની અંદર દર ચોમાસે રસ્તા ખરાબ થઈ જાય છે. એ એમનો વિકાસ છે, પણ એવો વિકાસ નહીં હોવો જોઈએ. એમાં ચોમાસા દરમિયાન કેટલી મુશ્કેલી છે? ચોમાસા દરમિયાન ગાડીને સર્વિસ કરાવવા પડે, એના ટાયર પણ ખરાબ થઈ જાય છે, એવી ઘણી સમસ્યા હોય છે. ચોમાસાના 4 માસ દરમિયાન કેટલી મુશ્કેલી છે? ચોમાસાના 4 માસ દરમિયાન અત્યંત ગંભીર ખાડા હોય છે અને નોકરિયાત લોકોને વધુ મુશ્કેલ પડે છે, સ્કૂલના બાળકોને વધુ મુશ્કેલ પડે છે. અને ટાઈમ પહેલા અડધો કલાક જતા એના પહેલા 1 કલાક પહેલા ઉઠીને જવું પડે એવી હાલત હોય છે ચોમાસા દરમિયાન. શું લાગે છે અત્યારે જે ચૂંટણી આવી રહી છે એમાં જે ઉમેદવાર આવશે, શું આ તમામ સમસ્યાઓનો હલ કરી શકશે? આ એવા ઉમેદવાર હોવા જોઈએ કે જે એનો હલ કરે અને એનો આગળ પડતો ભાગ ભજવે એવા ઉમેદવાર હોવા જોઈએ. જે રીતે વાત કરીએ તો નાનાપુંડા હાલમાં જ છૂટું પડ્યું છે અને અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે. શું લાગે છે કે આગામી ચૂંટણીમાં આવનાર જે ઉમેદવાર છે એ કેટલી સમસ્યાઓ હલ કરી શકશે અને કેવો ઉમેદવાર હોવો જોઈએ? સૌ પ્રથમ તો નાનાપુંડા જે નવો તાલુકો બન્યો એમાં પાયાનું જે એક સ્ટ્રક્ચર ઊભું થશે, સાથે આ વિસ્તારમાં એટલે કે આ તલાટ વિસ્તાર હોય એટલે તલાટ વિસ્તારમાં વધુમાં વધુ આપણા વિસ્તારમાં શિક્ષણ મળે, એમની સાથે આરોગ્ય મળે. આરોગ્યની દ્રષ્ટિએ આપણે જોઈએ નાનાપોંડા મેઇન સેન્ટર છે, પણ મેઇન સેન્ટરમાં સુવિધા જે પાયાના જે યંત્રો છે પણ એમાં પૂરતો સ્ટાફ નથી. એટલે એક આપણે કોઈ પણ MRI કરવું હોય તો ગમે તે એટલે કોઈ પણ એ અહીંયાથી કોઈ એક્સિડન્ટ, આ એક નેશનલ હાઈવે નંબર એ 56 નંબર પર હોય વાપીથી શામળાજી, એમાં કેટલાક તમે જોયું હશે કે ચોમાસા દરમિયાન આખી નાની ગાડી અંદર એ જાય એટલા મોટા ખાડા પડીને કેટલાક એક્સિડન્ટ થયા. એમાં જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે અમે સ્થાનિક રીતે જોઈએ ત્યારે ઘણા અહીંયા આપણે સિવિલ નાનાપોંડા હોસ્પિટલમાં લેતા જઈએ તો એ લોકો ડાયરેક્ટ વલસાડ મોકલાવે. એટલે પાયાની જે જરૂરિયાત જે આદિવાસી વિસ્તારમાં છે તેમને પાયાનો જે સુવિધા મળવી જોઈએ એ અહીંયા મળતી નથી. તો આરોગ્યલક્ષી જે સુવિધાઓ હોવી જોઈએ એ પણ ખૂબ જૂજ પ્રમાણમાં અહીં છે અને એનો પણ સુધારો થાય એવા ઉમેદવારોની લોકો અપેક્ષા કરી રહ્યા છે. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત આપતા પહેલા તમે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો અને નેતાઓ દ્વારા અપાતા વચનો પર તમને કેટલો ભરોસો છે તે આપ અમને અમારી YouTube ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવી શકો છો. અને આજ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.